ઉરેપ માટેનો જે કોથળો આવે છે અમારે ઉરેપ પટ્ટી બનાવી હોય એ કેટલું 2-3 મીટરનું કપડું હોય ને તો અમારે આ રીતે કોથળો બનાવીએ છીએ. અત્યારે હું અડધા મીટરમાં તમને બતાવું છું કે કઈ રીતે બનાવીએ છીએ. એમાં જોવા જે ભાગ નાનો હોય ને એ ભાગને પહેલાં અહીંયા જોઈન્ટ કરવાનો. આ એક સાઈડ થઈ ગઈ અને હવે એની સામેની સાઈડ એ પણ એનું પડકું જે નાનો ભાગ આવી રહ્યો. એટલે ટોટલ એક આ જોઈન્ટ તો થઈ ગયું અને એક આ એટલે 3 બાજુ અને આ ભાગ ખુલ્લો રહેશે. આ ખુલ્લો રહેશે ને ત્યારે એને આ રીતે મૂકીશું આપણે. જો ટોપી બની ગઈ, આ ટોપી મળી ગઈ. જ્યાં ખૂણો પડે છે ને ત્યાં પકડી દેવાનું અને પછી સિલાઈ મારવાની આપણે. એ સિલાઈ ક્યાં સુધી મારવાની? જ્યાં સુધી કપડું આખું કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી મારી દેવાની. જો આ પેકિંગ થઈ ગયું આખું કોથળું. જો થઈ ગયું. આ જો ફૂલ પેક થઈ ગયું છે આરેકોરથી. હવે જે આ આપણી આડી ભાગ છે ને ત્યાં જો દેખાય ઉરેપ થઈ ગઈ. એટલે આ પહેલાં એક ચોરસ ભાગ કાપી કાઢવાનો. જે નાનો ભાગ હોય ને એ રહ્યો એની સામેનો જે નાનો ભાગ છે એને પછી પકડવાનો અને એને સરખો કરી દેવાનો. આ રીતે કરશો અને પછી હવે જે એનો લંબાઈમાં ભાગ છે બધું પેકિંગ એ આને આ બાજુ કાપી કાઢવાનો. જે લાંબો ભાગ છે જ્યારે પેક કરીએ ને ત્યારે 2 સાઈડ જ કાપવાનું. એક ટૂંકો ભાગ અને એક લાંબો ભાગ. એનાથી શું થશે કે તમારી લાંબી પટ્ટી થશે. એક આ બાજુ પેકિંગ થઈ ગયું એટલે તમારી સીધી લાંબી પટ્ટી નીકળશે. જુઓ કેટલી લાંબી નીકળી અને જુઓ ખેંચવામાં પણ કે જુઓ ઉરેપ કેટલી થઈ. તો અમે તો અહીંયા એને કોથળો કહીએ છીએ કે ઉરેપનો કોથળો બનાવવાનો. તો તમે શું કહો છો મને જરૂરથી કહેજો કોમેન્ટ કરીને.